નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 3 શીખીશું. સૌપ્રથમ આની રકમ વાંચીએ. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. આપણે અહીંયા નીચે અર્ધગોલક એની ઉપર શંકુ લગાવી અને એક સંયોજિત પદાર્થ બનાવ્યો છે જે એક રમકડું છે. આ રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કહ્યું છે. તો એના માટે અહીંયા જે ઉપર શંકુ છે એ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડશે પાઈ આર એલ. અને નીચે અર્ધગોલક છે. અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2 પાઈ આર વર્ગ. એ બંને જે સૂત્રો છે એના પરથી બંને સૂત્રો સીધો સરવાળો જ લઈશું. જે કોમન નીકળતો છે કોમન કાઢીશું, એની અંદર કિંમતો મૂકીને સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળી જશે. સૌપ્રથમ જે વિગતો આપણે આપી છે એ લખી દઈએ, જે મેળવવાની બાકી છે એ મેળવી લઈએ. તો અહીંયા શંકુ અને અર્ધગોલક બંનેની શંકુના પાયાની ત્રિજ્યા 3.5 છે અને અર્ધગોલકની ત્રિજ્યા પણ 3.5 જ છે. તો આપણે અલગ અલગ ઉલ્લેખ કરવાની જરૂર નથી, સીધા જ બંનેની ત્રિજ્યા છે અને સ્મોલ r કહીએ, જે આપણને રકમની અંદર 3.5 આપેલા છે. હવે આ 3.5 નો પોઈન્ટ દૂર કરીને લખીએ. 3.5 છે નો પોઈન્ટ દૂર કરીએ તો છેદની અંદર આવશે 10. પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ પછી એક આવશે તો 0 ચડે. હવે અહીંયા થોડો છેદ ઉડે એવો છે તો ઉડાડી દઈએ. 5 સીતા 35, 5 દુ 10, 5 5 ઉડી જશે. અંશમાં વધશે 7, છેદમાં વધશે 2, 7 દ્વિતીયાંશ સેમી. હવે આ જે રમકડું છે ને કુલ ઊંચાઈ આપી છે, પણ આ શંકુની ઊંચાઈ h નથી આપેલી. તો પહેલા આપણે h મેળવી દઈએ. તો h મેળવવા માટે રમકડાની કુલ ઊંચાઈ 15.5 જે છે એમાંથી આ અર્ધગોલકની ત્રિજ્યા કહો કે અર્ધગોલકની ઊંચાઈ કહો, એ જે 3.5 છે એને બાદ કરી દઈએ. તો 5 / 5 જાય 0, 15 / 3 જાય તો 12. તો શંકુની ઊંચાઈ 12 સેમી મળશે, જે મેં પહેલથી લખી દીધી છે. હજુ આપણને શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવા માટે L ની જરૂર પડે. તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ L ની જરૂર પડે, જે આપણને આપેલો નથી. તો એના માટે આપણે એક સૂત્ર જાણીએ છીએ, L વર્ગ બરાબર R વર્ગ વત્તા X વર્ગ. બરાબર છે. અહીં L નો વર્ગ એ ત્રિજ્યાના વર્ગ અને લંબ ઊંચાઈના વર્ગના સરવાળા બરાબર થાય. હવે આની અંદર કિંમતો મૂકીએ તો r બરાબર આપણી પાસે અહીંયા 3.5 જ રાખીએ. 7 દ્વિતીયાંશ લખીને પણ મેળવી શકાય, પણ આપણે સરળ રહેશે. જે સરળ કામ હોય પહેલું કરી દેવાનું. h બરાબર આપણી પાસે 12 છે તો ત્યાં 12 નો વર્ગ લખી દઈએ. હવે પોઈન્ટને અવગણીને આનો વર્ગ કરીએ. પહેલા પોઈન્ટને અવગણીએ તો 35 નો વર્ગ થાય. તો એકમનો 5 હોય તો સીધો વર્ગ આપણે કરતા શીખેલા છીએ. 5 નો વર્ગ કેટલો થાય? 25. વર્ગના છેલ્લા બે 25 જ હોય, એકમનો 5 હોય તો. હવે અહીંયા દશકનો અંક 3 ગણીએ તો 3 પછી 4 આવે તો 3 ચોક 12. તો અહીંયા આપણને 3 ચોક 12, 12 25 35 નો વર્ગ મળશે. બરાબર. હવે પોઈન્ટ પછી એક અંક છે તો વર્ગની અંદર પોઈન્ટ પછી બે અંક થઈ જાય, 12.25. 12 નો વર્ગ 144. હવે 144 ને 12.25 નો સરવાળો કરી દો. આપણને અહીંયા પોઈન્ટ પછી તો અહીંયા 25 છે, સીધા લખી દઈએ, કારણ કે પોઈન્ટ પછી કાઈ એટલે પોઈન્ટ 0 છે. 2 4 6, 1 ને 4 5, 156.25. હવે 156.25 કોનો વર્ગ છે? તો 156.25 જે છે 12.5 નો વર્ગ થશે. એ તમને સમજાવી દઉં કે 12.5 નો વર્ગ થશે. તો આપણે ખબર છે છેલ્લા બે 25 હોય તેના વર્ગમૂળનો છેલ્લો 5 હોય. બરાબર છે. બેજો અહીંયા 12 અને 13 નો ગુણાકાર 156 થાય. 12 તારી 36, 12 એકા 12, 12 ને 3 15. બેજો પોઈન્ટ પછી બે અંક છે તો પોઈન્ટ અહીંયા વર્ગમૂળની અંદર પોઈન્ટ પછી એક જ અંક હોય. હવે બંને બાજુથી વર્ગ દૂર કરી દઈએ. તો L બરાબર આપણને મળશે 12.5.
બરાબર. હવે આપણી પાસે તમામ વસ્તુ છે, તો હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર ઉપરના શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર એલ. સીધું સૂત્ર લખી દઈએ. નીચે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ છે 2 પાઈ આર વર્ગ. હવે જેટલું કોમન નીકળે એવું એટલું કાઢી દઈએ. તો પાઈ પાઈ સામાન્ય છે, આર આર સામાન્ય છે, બંનેમાં આવેલા છે. પાઈ આર બહાર નીકળી જશે તો અહીંયા એલ વધશે. અહીંયા પાઈ આર કોમન નીકળે એટલે 2 વધશે અને આર વર્ગમાંથી 1 આર બહાર આવી ગયા એટલે 1 આર વધશે. હવે કિંમતો મૂકી દઈએ તો અહીંયા પાઈ ની કિંમત 12/7 લખી દઈએ ગુણ્યા આર આપણી પાસે 7/2 છે, તો 7/2 લખી દઈએ. એલ આપણી પાસે 12.5 છે, તો ત્યાં 12.5 લખી દઈએ વત્તા 2 m ના m ગુણ્યા કૌંસમાં લખીએ આર ફરી 7/2 લખી દઈએ. બરાબર છે. અહીંયા આનો પોઈન્ટ માં જ રાખવાનો, સીધા સરવાળો આપણે કરી શકીએ. જેટલો ઉડતો એટલો ઉડાડીએ. 7 ઉડી જશે. અહીંયા 11 દુ 22 એટલે 2 ઉડી જશે. આ બગડો અંશમાં છે, આ બગડો છેદમાં છે, તો એ બંને ઉડી જશે. બરાબર. હવે અહીંયા બારે ફક્ત 11 જ વધ્યા છે. કૌંસની અંદર 12.5 વત્તા 7 વધ્યા છે. 11 ગુણ્યા 12 ને 7 19.5. હવે પહેલા પોઈન્ટને અવગણી સાદો ગુણાકાર કરી દઈએ. તો 11 પંચા 55 નો 5 વધી જાય 5. 11 નવા 99 ને 5 104 વધી જાય 10 અને 11 એકા 11 11 ને 10 21. બરાબર છે. હવે પોઈન્ટ પછી એક જ અંક છે તો જમણી બાજુથી એક અંક કાપી દઈએ તો 214.5 સેમી વર્ગ. તો આ રીતે આ દાખલો સરળતાથી ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે. બરાબર. બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે. તો આને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો ખૂબ જ સરળ છે. બરાબર. તમને સૂત્રો આવડવા જોઈએ અને સાદું રૂપ આવડતું જોઈએ. બરાબર છે. સૂત્રો ખાસ આ દાખલાની સરસ તમને સૂત્રો આવડે તો જ આ દાખલા આવડે. બરાબર. સૂત્રો ખાસ પાકા કરી દેવાના. વિદ્યાર્થી મિત્રો, હજુ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.